બરોડા ક્રિકેટ એસોસિએશનના આંતરિક રાજકારણમાં ભારે ઉથલપાથલના એંધાણ વર્તાયા છે. મંગળવારે મળનારી વાર્ષિક સામાન્ય સભા તોફાની બને તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. વાર્ષિક સામાન્ય સભાની સત્તાવાર જાહેરાત પહેલા જ બીસીએના સત્તાધારી અને વિરોધી જૂથોએ સભ્યોને ભેગા કરી વ્યૂહરચના પણ ઘડવાની ગતિ સામે આવી છે. રિવાઇવલ જૂથના ડોક્ટર દર્શન બેંકની જૂથે પણ ખાનગી ક્લબના હોલમાં ગુપ્ત બેઠક સાથે ડિનર ડિપ્લોમસી યોજી. આ પહેલા અગાઉ પણ રિવાઇવલ જૂથના પ્રણવ અમીને પણ જૂથે સત્તા જાળવી રાખવા માટે પોતાના સમર્થકો સાથે મહત્વની બેઠક પણ યોજી હતી. બેંકર જૂથ અલગ અલગ કેમ થયું તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હાલ રિવાઇવલ જૂથનું હાથ ઉપર હોવાની ચર્ચા છે. હવે વડોદરા મહારાજા સમરજીતસિંહે પણ ગાયકવાડ કિંગમેકર થાય તો નવાઈ નહીં. જે બી કામ કર્યું છે એકદમ 100% ઇન્ટેગ્રિટીથી કર્યું છે. ઇન્ટેન્શન બધું એકદમ ક્લિયર છે અને એકદમ દિલથી મેં નોટ જસ્ટ મેં આખા ટીમે જે કામ કર્યું છે બહુ સારું કામ કર્યું છે. આપણું વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ થયું છે, મેચેસ આવી છે. હવે અમુક લોકોને પેટમાં કશું દુખતું હશે, જે બી એ લોકોના રીઝન હશે, દે કેન ગો આઉટ. એઝ અ સેડ અમે પોઝિટિવિટીથી કામ કરીએ છીએ. વી હેવ ઓલવેઝ વેલકમ એની ફીડબેક જે બી જોઈએ. એન્ડ મેમ્બર્સ હેવ બીન ઇન્વોલ્વ, જે બી હતા દે હેવ બીન ઇન્વોલ્વ. એમને કશું જુદું કરવું હોય, એમનો એજન્ડા કદાચ જુદો હશે, દે મોસ્ટ વેલકમ ટુ ટેક ઇટ અપ. પણ અમે પોઝિટિવિટી બધા સાથે કામ